કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એટલે ગામમાં એને કોઈ પાન પણ માવું ન બાકી ન દેતું હોય, ઘરેનો બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કહેવું છે. મેં કીધું કે જયેશ આદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું. એવો સમય આવ્યો એટલે એમ કે જયેશ આદડિયા ખરાબ થઈ ગઈ, જયેશ આદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે, અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એ ત્યાં બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતું હોય કે જયેશ આદડિયાને લેવા પટેલ સમાજ હતા, જયેશ આદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. જયેશ આદડિયા રાજકીય માણસે સમાજનું જેવું કામ કરી રહ્યો છે. મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું. મારે ક્યાંય કોઈનો આગેવાન થઈ જવું નથી, પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની. આ જવાબદારી સમાજની તાકાતથી નિભાવી રહ્યો છે કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ આદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અને લાવવા નીચવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ આદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું કાલ સુધરશે, કાલ સુધરશે. અરે જવાબ ન આપવો પડે, પણ જયેશ આદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીં આવડી મોટી ભેગની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આંજે તેલ રડાય, અને કાલ સવારે રાજકીય જયેશ આદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠાવાળી આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે. સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે. વિઠ્ઠલભાઈ વખતથી જામકરણા ને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યાંથી લઈ અને જામકરણા અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી. આજની તારીખે આજે 2025 માત્ર 7,000 રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા, જમવા, ભણવાની જવાબદારી જામકરણા કન્યા છાત્રાલય અત્યારે નિભાવી રહી છે. આ સમાજની સેવા ન કહેવાય? આ જામકરણા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ ગામડાની અંદર લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય તો એનું ખાતમુહૂર્ત કરવા માટે જયેશ આદડિયાને બોલાવે. એ સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ કરો, પણ મને બોલાવે. અને અહીંથી મારો વિસ્તાર નથી, કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને, અહીંથી 500 કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું. કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ આદડિયાને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી.